કોણે કહ્યું કે ટેસ્ટી નાસ્તો હેલ્ધી ન હોય? આ નાસ્તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગ્લુટન ફ્રી જુવારના લોટના ટાકોસ બનાવીશું. નાના બાળકોથી લઈ મોટા બધાને ટાકોસ તો ખૂબ પસંદ આવે છે અને સ્પેશિયલ ચટપટા મસાલા સાથે બનાવીશું. બનાવવા પણ એકદમ સિમ્પલ રીતે શીખીશું, તો તમારા ટાકોસ પણ એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો બનાવીએ. તો ગ્લુટન ફ્રી જુવારના લોટના ટાકોસ બનાવવા માટે આપણે એક પેનમાં અડધો કપ પાણી એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 થી 3 ટીપા ઘીના એડ કરીશું. ફ્લેવર ખૂબ જ સરસ આવશે. મિક્સ કરી અને પાણીને આપણે ગરમ થવા દેશું. આ રીતે પાણી ગરમ થવા લાગે ને એટલે એમાં 1 કપ જુવારનો લોટ એડ કરીશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરવાનો છે. આપણે અહીંયા કોઈ વધારે કૂક કરવાની જરૂર નથી, માત્ર પાણી સાથે મિક્સ કરવાનો છે. પાણી સરસ એવું ગરમ હશે ને એટલે સરસ એવો મિક્સ થઈ જશે. આ સમયે તમને એવું લાગશે કે લોટ છે એકદમ કોરો છે, પાણી ઓછું પડે છે, પણ પછી આપણે એમાં પાણી એડ કરશું. એટલે આ સમયે માત્ર આ રીતે મિક્સ કરી નીચે ઉતારી લેશું અને એક વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લેશું, જેમાં આપણે લોટ બાંધી શકીએ. અને હવે હું એમાં થોડા લીલા ધાણા એડ કરું છું. અને હવે આપણે નોર્મલ પાણી, જે મટકાનું પાણી હોય ને, એ પણ લઈ શકાય. હવે એ પાણી એડ કરી હાથમાં થોડું ગરમ લાગશે, પણ આ રીતે થોડું મિક્સ કરી અને લોટ બાંધી રેડી કરીશું. જો બહુ ગરમ લાગે ને તો થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું અને પછી લોટ બાંધવાનો, તો પણ એકદમ સરસ એવો બંધાઈ જશે આ રીતે. અને જેમ જેમ લોટ બાંધતા જાય ને એમ સરસ એવો મસળતો જવાનો, એટલે સ્મૂથ પણ થઈ જાય, તો એક્સ્ટ્રા મહેનત પણ ન લાગે. બસ આ રીતે આપણે લોટને બાંધી રેડી કરી લેવાનો છે. તો તમે ક્યારે આવા ગ્લુટન ફ્રી જુવારના ટાકોસ ટ્રાય કર્યા છે કે નહીં? કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. આ રેસીપી તમને ગમી કે નહીં એ પણ કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તમે જુઓ આ રીતે લોટ સરસ એવો બંધાઈ ગયો. લોટને થોડું આપણે કઠણ જ રાખવાનો છે, એકદમ નરમ નથી કરી દેવાનો. તમે જુઓ આ રીતનો. અને આટલો લોટ બાંધવામાં માત્ર 3 ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી છે, કારણ કે આપણે પહેલાં પણ પાણી એડ કર્યું હતું ને. હવે આપણે લોટને આ રીતે સ્મૂથ કરી લેશું અને એમાંથી એક મોટી સાઈઝ કે નાની સાઈઝનું, જેવડા તમારે ટાકોસ કરવા હોય ને એવડું લૂવું કરી લેશું. એકસાથે તમે ઘણા બધા ટાકોસ પણ કરી શકો છો. આ રીતે એકદમ સ્મૂથ કરવાનું. જો ક્રેક આવે ને તો તમારે થોડું વધારે મસળી લેવાનું, એટલે સરસ એવું સ્મૂથ થઈ જશે. અને અહીંયા મેં કોરો જુવાનો જ લોટ એડ કર્યો છે. ઉપરથી આ રીતે લોટને સ્પ્રિંકલ કરી અને આપણે મોટી સાઈઝની રોટલી વણી લેશું. તો બહુ જાડી નહીં રાખવાની અને એકદમ પતલી પાપડ જેવી પણ નહીં કરવાની. થોડી એનું એક લેયર જેવું દેખાય ને, બસ એ રીતે તમે જુઓ આ રીતે આપણે વણી અને રેડી કરી લેવાની. તો હું બધા ટાકોસ એક સરખા બને ને એના માટે આ રીતનો એક વાટકી લઉં છું અને એનાથી આપણે કટ કરી લેશું. તો આ મીડિયમ ટાકોસ થશે, નહીં નાના કે નહીં મોટા એવા. જો એકદમ નાના કરવા હોય તો તમે નાની વાટકીનો યુઝ કરજો, અને મોટા કરવા હોય તો થોડી મોટી વાટકીનો અને મોટું વણવાનું. આ રીતે બધી રોટલી પહેલાં આપણે બનાવી અને રેડી કરી લેશું. આ રોટલી સરસ એવી બની ગઈ છે. તો આ રીતે મેં 5 થી 6 રોટલી બનાવી રેડી કરી છે, અને બાકીના લોટની પણ આપણે પછી રોટલી બનાવી રેડી કરશું. હવે સ્ટફિંગ માટે અહીંયા મેં નાની સાઈઝના બટેટા લીધા છે, એટલે મેં 6 નંગ લીધા છે. જો મોટી સાઈઝના હોય તો 2 થી 3 અથવા 3 થી 4 એ રીતે લેવાના. આ રીતે બટેટાને મેશ કરી લેશું. બટેટા થોડા ગરમ છે એટલે આ રીતે મેશરની મદદથી સરસ એવા મેશ થઈ જશે. તો એકદમ સ્મૂથ કરી લેવાના. હવે આપણે જો લસણ ડુંગળી ખાતા હોય તો અહીંયા ડુંગળી એડ કરવાની, નહીં તો સ્કીપ કરવાની. સાથે લીલા ધાણા, તીખાસ માટે લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન ચાટ મસાલો પાવડર, ગરમ મસાલા પાવડર, સાથે મરી પાવડર એડ કરીશું, મીઠું સ્વાદ પ્રમાણે, અને ખટાશ માટે લીંબુનો રસ એડ કરીશું. તમે એની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો. મિક્સ કરી દેશું. તો એકદમ ટેસ્ટી ચટકારેદાર આપણો મસાલો બનીને રેડી થઈ જશે. સિમ્પલ મસાલો છે. આ ટાકોસ બનાવવામાં આપણે બિલકુલ તેલનો યુઝ નથી કરવાના, અને આપણે આમાં વઘાર પણ નથી કરવાનો, જેથી ઝટપટ પણ બની જશે અને ટેસ્ટી પણ લાગશે. હવે સ્ટફિંગ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે કોઈ પણ આ રીતનો મોટો તવો લેશું અને એમાં આ રીતે એક સાથે જેટલી આપણે જે ટાકોસની રોટલી બનાવી છે ને તે રાખી દેશું.
હવે આપણે એને સરસ રીતે શેકવાની છે. તો અહીંયા શેકતી વખતે તેલ કે ઘીનો યુઝ હું નથી કરતી, ડાયરેક્ટ આ રીતે શેકી લેવાની. તમે જુઓ, ફેરવતા જઈ બંને સાઈડથી શેકી લેવાની. બહુ વધારે ઓવર નહીં શેકવાની, થોડી હળવી જ શેકવાની. આ રીતે શેકાઈ જાય ને પછી આપણે એમાં તમારે જો નાના બાળકો ખાવાના હોય તો ટોમેટો કેચઅપ લગાવી દેવાનું, અને નહીંતર આ રીતની ગ્રીન ચટણી આપણે બનાવીએ ને એ લગાવવાની છે. તો તમને તીખાશ જોઈએ ને એ પ્રમાણે આ ચટણી થોડી સ્પાઇસી છે ને તો હું ઓછી લગાવું છું. અને બાળકોને ખાસ કરીને ચટણી પસંદ નથી આવતી તો એના માટે ટોમેટો કેચઅપ. હવે આ રીતે એક સાઈડ આપણે ટાકોસની જેમ ભરી લેવાનું સ્ટફિંગ, આ રીતે એકદમ સ્મૂથ કરી લેવાનું. અને ઉપરથી તમને જેટલું પસંદ હોય એટલું ચીઝ એડ કરવાનું. હું અહીંયા મોઝરેલા ચીઝ એડ કરું છું, પ્રોસેસ ચીઝ પણ તમે લઈ શકો છો. આ રીતે બધામાં સ્ટફિંગ ભરી અને આ રીતે આપણે બ્લેન્ડ કરી લેશું. એક સાઈડથી વાળી લેવાનું. અને ગેસની ફ્લેમ ત્યારે આપણે એકદમ લો રાખવાની, અથવા તો જો તમને આ રીતે ન ફાવે તો નીચે ઉતારી અને પછી તમે સ્ટફિંગ ભરી અને ફરીથી શેકી શકો છો. આ રીતે સરસ રીતે તમે જુઓ મેં કવર કરી દીધી. હવે આપણે એને સરસ રીતે ક્રિસ્પી કરવાનું છે. તો એના માટે હું ઘી લગાવું છું. માત્ર અડધી ચમચી ઘીમાં આ 3 ટાકો શેકાઈ જશે. તો ટોટલ 6 ટાકો શેકવા માટે 1 ચમચી ઘીની જરૂર પડશે. પાછળની સાઈડ પણ આપણે થોડું ઘી હલકું લગાવી દઈશું એટલે સરસ એવું ક્રિસ્પી થઈ જાય, ફ્લેવર પણ ખૂબ સરસ આવે. તમે બટરનો પણ યુઝ કરી શકો અને તેલનો પણ યુઝ કરી શકો છો. અને બસ આ રીતે સરસ રીતે આપણે ફેરવતા જઈ અને ક્રિસ્પી કરી લેવાના છે. થોડો આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી, બહુ વધારે નહીં ક્રિસ્પી કરવાના. એટલે સરસ એવા આપણા ટાકોસ છે ને બનીને રેડી થઈ જશે. તો આ રીતે બંને સાઈડ મેં શેકી લીધા છે. તો આપણે એને પ્લેટમાં કાઢીશું. બાકીનાને પણ એ જ રીતે હું શેકી અને રેડી કરી લઈશ. તો અહીંયા પહેલાં મેં 6 જ બનાવ્યા છે અને બસ આ રીતે બની ગયા. તો ગ્રીન ચટણીનું આપણે આ રીતે એક સાઈડ જે સ્ટફિંગ છે ને એમાં થોડું હલકું એવું લેયર બનાવી લેશું. તમે એને ટોમેટો કેચઅપ સાથે પણ બનાવી શકો છો જો બાળકો ખાવાના હોય તો. અને આ રીતે સેવથી સરસ રીતે આપણે જે રીતે દાબેલીને કરીએ ને, સેવમાં ડીપ અને ગાર્નિશ કરીએ ને એ રીતે ગાર્નિશ કરી દેવાનું. હું અહીંયા થોડા દાડમના દાણાથી પણ ગાર્નિશ કરું છું, બહુ સરસ એવા લાગશે. બસ આ રીતે બધા જ ટાકોસને આપણે બનાવી અને પછી સર્વ કરવાના. નાની મોટી પાર્ટીઓ હોય અને તમારે સર્વ કરવા હોય, બાળકોના લંચ બોક્સમાં આપવા હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે, બધાને ભાવશે અને બધા માગી માગીને ખાશે. બાળકોના લંચ બોક્સમાં આપશો ને તો 100% લંચ બોક્સ ફિનિશ થઈને જ આવશે. તો આવા હેલ્ધી ગ્લુટન ફ્રી ટાકોસ તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને તમે કહેજો મને કમેન્ટમાં કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. અને એકવાર આ સુપર હેલ્ધી ગ્લુટન ફ્રી જુવારના ટાકોસને ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધીમાં થેન્ક યુ ફોર વોચિંગ.